અમદાવાદની વચ્ચેથી પસાર થતી સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થતા નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। શહેરના પાલડી, જૂના વાડજ, નવા વાડજ, ગ્યાસપુર, એલિસ બ્રિજ, જમાલપુર, રાયખડ, કોચરબ, પીરાણા, પીપળજ, શાહવાડી સહિત 19 વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અધિકારીઓને સતર્ક રહેવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે। ગાંધીનગરના સંત સરોવર ડેમમાંથી 96,234 ક્યુસેક પાણી સાબરમતીમાં છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ પાણી જે છે તે છોડવામાં આવ્યું છે, જેને લઈ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે જે રિવરફ્રન્ટના સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પાણી જે છોડવામાં આવ્યું હતું, જેને લઈ રિવરફ્રન્ટ જે છે સમગ્ર પાણીમાં જોવા મળી રહ્યો છે। વાસણા બેરેજના 27 જેટલા દરવાજા જે છે તે 6 ફૂટ જેટલા ખુલ્લા કરી દેવામાં આવ્યા છે। હાલ સંત સરોવરમાંથી 96,234 ક્યુસેક પાણીનો આવક જે સાબરમતી રિવરફ્રન્ટ નદી જે છે તેની અંદર છોડવામાં આવ્યું છે। છોડવાને કારણે સમગ્ર રિવરફ્રન્ટ જે છે તે પાણીમાં જોવા મળી રહ્યું છે। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો સુભાષ બ્રિજ રિવરફ્રન્ટ જે આવેલો છે ત્યાંની અંદર પાણીનો જે આવક જે જઈ રહી છે, જેને કારણે વોકવે જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। સાથેમાં જ રિવરફ્રન્ટ સહિતના અનેક વિસ્તારોની અંદર જે રેડ એલર્ટ જે છે તે પણ આપવામાં આવ્યું છે, જેને કારણે હાલ જે રિવરફ્રન્ટ ઉપર જે લોકો ચાલવા આવતા હતા તેમજ લોકો રિવરફ્રન્ટ ઉપર જે કહી શકાય કે વોક કરી રહ્યા હતા તે હાલ બંધ કરવામાં આવ્યું છે। સુભાષ બ્રિજ ખાતે વ્હાઇટ સિગ્નલ જે છે તે પણ આપવામાં આવ્યું છે। અમદાવાદના 19 વિસ્તારોમાં પાણી જે છે તે આવવાના કારણે એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે પાલડી, જૂના વાડજ, એલિસ બ્રિજ, જમાલપુર, રાયખંડ સહિતના અનેક વિસ્તારોની અંદર વ્હાઇટ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે સંબંધિત અધિકારીઓએ લોકોને જાગૃત કરવા માટે થઈ કહેવામાં આવ્યું છે કે મહેરબાની કરી કોઈએ રિવરફ્રન્ટ ઉપર આવવું નહીં, ને રિવરફ્રન્ટ ઉપર પાણીનો મોકળો જે માર્ગ જોવા મળી રહ્યો છે, રિવરફ્રન્ટના તમામ જે બેઠક વ્યવસ્થા રિવરફ્રન્ટ ઉપર રાખવામાં આવી હતી તે હાલ પાણીમાં જોવા મળી રહી છે। સહયોગી વીરેન્દ્રસિંહ પાટી સાથે જતીન બારોટ, GSTV, અમદાવાદ।